સુરત જિલ્લાના કડોદરા ખાતે કારેલી રવિવારી બજારમાં રાત્રિ યુવકની નિર્દય હત્યા થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ગણતરીના દિવસમાં 3 ઇસમોને ઝડપી ઓળખ પરેડ માટે રજૂ કર્યા હતા। ગત તારીખ 26 એપ્રિલે રવિવારના રોજ કારેલી ગામથી દસ્તાન જવાના રોડ ઉપર ભરાતા રવિવારી હાટ બજારમાં રાત્રિના આશરે 9:30 વાગ્યાના આસપાસ 3 અજાણ્યા ઇસમો જેના નામ સરનામા જણાઈ આવેલ નથી, જે ત્રણેયની ઉંમર વર્ષ આશરે 20 થી 25 નાઓ અચાનક કારેલી ગામ ખાતે ભરાતા શાક માર્કેટ હાટ બજારમાં શાકભાજીનું વેચાણ કરી રહ્યા હતા। ત્યાં આવી કોઈ અગમ્ય કારણસર ફરિયાદી બ્રિજેશ શ્રીકાંત પ્રસાદ સાહુના 25 વર્ષીય મિત્ર નામે રોહિત કુમાર ચિંતામણીના ને ત્રણેય ઇસમોએ પ્રીતમ કોણ છે તેવું પૂછતા મારા મિત્ર પ્રીતમ હું જ છું તેવું કહેતાની સાથે આ ત્રણેય ઇસમો પૈકીના 2 ઇસમોએ પોતે પહેરેલ પેન્ટના ભાગેથી એકદમ ચપ્પુ કાઢી પ્રીતમની જાનથી મારી નાખવાના ઈરાદેથી પ્રીતમના શરીરે ડાબી છાતીના પડખાના ભાગે અને પેટની જમણી બાજુ આંતરડાના ભાગે ઘા કર્યા। પ્રીતમ એકદમ લોહીલુહાણ થઈ જતા તેવામાં ત્રણેય પૈકીના એક ઇસમે તેની સાથે આવેલ બીજા 2 ઇસમને કહ્યું કે હજી 1-2 ઘા મારું। તેમ કહેતા એક ઇસમે ફરીવાર પ્રીતમની જાનથી મારી નાખવાના ઈરાદે તેના ડાબા પરડાના ભાગે જોરથી ઘા મારી તેનું મોત નિપજાવી ત્રણેય ઇસમો ત્યાંથી નાસી ગયાની ફરિયાદ પલસાણા પોલીસમાં નોંધાતા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તાત્કાલિક પહોંચી સમગ્ર મામલે આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાન જીલેરિયાની રાહબર હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અજયપાલસિંહ કે રાહુલજી અને તેમની ટીમે શરૂ કરી। ગણતરીના દિવસમાં 3 આરોપીઓને ઝડપી પલસાણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરવા રજૂ કરી આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જલીરાએ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ગઈ રાત્રિના 26 તારીખે 26/4/2026 9 વાગે રાહી સોસાયટી પાસે એક મેસેજ મળેલ કે એક વ્યક્તિને છરી મારી અને હત્યા નિપજાવેલ છે, જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ અને અજાણ્યા 3 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ। જે બાબતે અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો કરેલ, જેમાં પીએસઆઈ રાહુલજી સાહેબ તથા ડિસ્ટાફની ટીમો બનાવી ત્રણેય આરોપીઓને જે હથિયાર વાપરેલ તે હથિયાર સાથે પકડી પાડેલ છે।